કહેજો. હા સાહેબ બોલો. આજે અમે આવ્યા તો ઉપરકોટ કિલ્લો જો જુનાગઢમાં, અને પ્રવીણભાઈ અમારા ગાઈડ તરીકે અમને મળ્યા અને એમણે સારી રીતે આખા કિલ્લા વિશેની માહિતી આપી, આખા કિલ્લાનો ઇતિહાસ એમણે સમજાવ્યો અને બહુ સરસ રીતે એમણે આખી 10 જગ્યાઓ અને એમના ઇતિહાસનું મહત્ત્વ એમણે સમજાવ્યું અને બહુ સારી રીતે જરા પણ બોર થયા વગર કાંઈ કંટાળો આવ્યો નહીં અમને, અને અમારા 1.5 થી પોણા 2 કલાક લગભગ બહુ વ્યવસ્થિત રીતે પસાર થયા. ઓકે સાહેબ, તો તમે ક્યાં ગામથી આવો છો? માંડવી કચ્છ. માંડવી કચ્છ, બરાબર. પહેલી વાર ફર્સ્ટ વિઝિટ છે? આ ઉપરકોટની પહેલી વિઝિટ છે. હા, તો તમને ઉપરકોટમાં 10 જગ્યા હું લઈ ગયો. કડી વાવ, તોરણગેટ, નવગણપુર, નાદના કોઠા, પાણીના તળાવ. તો કેવું લાગ્યું બધું? સરસ જગ્યાઓ છે તમે પણ વ્યવસ્થિત રીતે ગાઈડ કર્યા, સમજાવ્યું. હા, તો બધા ખુશ. આખો કિલ્લો ડૉક્ટર રામ સવાણી બોમ્બેના છે, એ આખો કિલ્લો હલાવે છે. તો આની અંદર તમને ક્યાંય કચરો કે પાંદડું કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જોઈ લેજો અહીંથી, કોઈ બી જગ્યાએ જોઈ લેજો, ક્યાંય ગંદકી જોવા નહીં મળે. તો આ ડૉક્ટર રામ સવાણી જે આખો કિલ્લો હેન્ડલ કરે છે, તો એના વિશે 2 શબ્દ. અત્યારે મેન્ટેનન્સ તો અમને સારી રીતે અત્યારે કર્યું છે, નવું છે, આઈ થિંક બહુ સમય થયો નથી, પણ આવું જ જાળવી રાખે તો વધુ સારું રહેશે. અને જે રીતે કમ્પ્લેન હતી, અત્યારે બીજા પ્રવાસીઓ કમ્પ્લેન કરતા હતા કે પાણી જે એમાં થોડું ગંદુ આવતું હતું, ડોળું પાણી આવતું હતું, એ ના આવે એ થોડું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો બધા ખુશ તમે? બિલકુલ ખુશ. ઓકે સર, થેન્ક યુ.